હેલો ફ્રેન્ડ્સ, મજામાં? ફરીથી એક નવા ટોપિક સાથે મદાણી સર આપની સમક્ષ, આપની સામે. મિત્રો, અગાઉના સેશનમાં ઇન્ટ્રોડક્શન ઓફ ક્લોઝમાં મેં જે રીતે તમને પ્રોમિસ કરેલું હતું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લોઝનો ઉપયોગ અને એની ઓળખ કરતા જાય છીએ. મિત્રો, આજના સેશનમાં આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, આના વિશે માહિતી મેળવવાની છે. મિત્રો, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એકંદરે જોવા જઈએ તો ઘણા બધા છે. વેન, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, as soon as, no sooner than, hardly, scarcely, when, અથવા barely when, અથવા before. હમણાં હું આવશે એટલે તમને સમજાવીશ. પરંતુ આજે આ સેશનમાં આપણે મુખ્યત્વે ત્રણ એના સંયોજક છે: as soon as, no sooner than અને hardly, scarcely અથવા barely when. ઓકે, તો શરૂ કરીએ મિત્રો. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ઘણી બધી વખત 12થમાં 10થમાં આના સેન્ટેન્સ પૂછાય છે, 2 માર્ક્સ 3 માર્ક્સ, અને બીજી ઘણી બધી એક્ઝામોમાં પણ ઓલરેડી આનો ઉપયોગ થાય જ છે. ઓકે, અને રોજબરોજના જીવનમાં તો આપણે શીખશું ઉપયોગ એટલે ખ્યાલ આવી જાય. આનો ઉપયોગ કોઈ એક ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ એવું દર્શાવવું હોય ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ as soon as, no sooner than અને hardly, scarcely, when વપરાય છે. ઓકે, આ પ્રકારના વાક્યોને જોડવા માટે as soon as, no sooner, ... then અને hardly ... when જેવા સંયોજકો વપરાય છે, કનેક્ટર. ઓકે, as soon as, no sooner than અને hardly, અથવા હજી આવશે હમણાં આગળ scarcely, એને પણ હજી એક છે ત્રીજું barely, અને when. તમામ સંયોજકોનું ગુજરાતી જેવો કે તરત જ, જેવો કે તરત જ. એક ક્રિયા થઈ તરત જ બીજી ક્રિયાના અનુસંધાને, સ્ટેપ બાય સ્ટેપ, એક પૂર્ણ થઈ આફ્ટર ધેટ ધ સેકન્ડ એક્ટિવિટી. ઓકે, તમામ સંયોજકોનું ગુજરાતી જેવો કે તરત જ થાય છે. જેવો વરસાદ આવ્યો કે તરત જ, જેવા પપ્પા આવ્યા કે તરત જ, જેવો રાધાએ ઉંદરડો જોયો કે તરત જ. આ રીતે જે આપણે વાક્યો બોલીએ એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં હોય છે. હાર્ડલી ને બદલે જે હાર્ડલી ... when છે એને બદલે સ્કેર્સલી અથવા તો બેરલી સંયોજક પણ વાપરી શકાય છે મિત્રો. અને એનું ગુજરાતી ભાગ્યે જ અથવા માંડ માંડ, આપણે ગુજરાતીમાં બોલીએ ને, હજી તો હું માંડ માંડ પહોંચ્યો તા ટ્રેન આવી ગઈ, હજી તો ભાઈ હવે આવીને માંડ માંડ બેઠા તા પાછા બોલાવ્યા, હજી તો આવીને અમે માંડ માંડ ખાધું તા ફોન આવ્યો. આ જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ રોજબરોજમાં ત્યાં હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી, વેન સામેના વાક્યને જોડવા માટે વેન સંયોજક. ઓકે, તમામ સંયોજકોની અલગ અલગ રચના છે. તમામ સંયોજકો એકબીજાને બદલે વાપરી શકાય છે. as soon as વાળું વાક્ય હોય ને મિત્રો તો નો સુનર માં ચેન્જ કરવાનું. નો સુનર વાળું વાક્ય હોય તો હાર્ડલી માં જાય. હાર્ડલી વાળું વાક્ય હોય તો as soon as માં જાય. હમણાં આપણે બધાની રચના સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, એટલે ખ્યાલ આવી જશે. આનો ઉપયોગ થાય ત્યારે, જ્યારે તમે આ તમામ સંયોજકોનો ઉપયોગ કરો. જરાક મારા વિડીયોને અપ લેવલમાં મિત્રો લઈ લઉં છું જેથી કરીને આપ ડિસ્ટર્બ ન થાવ. તો આ સંયોજકોનો જ્યારે તમે ઉપયોગ કરો ને મિત્રો ત્યારે when, in no time, soon, at once અથવા તો on પ્લસ ing એટલે on seeing એટલે જોતા જ, on receiving એટલે મેળવતા જ, on getting એટલે મેળવતા જ. આ જે શબ્દો છે on પ્લસ ing વાળા શબ્દો એને કાઢી નાખો. હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે
ખ્યાલ આવી જાય. અને દરેક પ્રકારના ઉદાહરણો આપણે દરેક સેશનમાં કરીએ છીએ. ડુએસ ડાયરેક્ટેડ પૂછાય કે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, તો એમાં આપણે યુઝ એસ સુન એસ નો સુનો ધેન હાર્ડલી સ્કેચલી વેન નો યુઝ કરી શકીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે પરીક્ષા લક્ષી, એક્ઝામની દ્રષ્ટિએ જોવા જાય. ખાલી જગ્યાઓ હોય છે, ઓબ્લિક અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, ઓબ્લિક વાળા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. અંડરલાઇન મિસ્ટેક વાળા વાક્ય હોય છે, બ્લેન્ક્સ આગળ કીધું એ રીતે હોય. તો અલગ અલગ ફોર્મ્સ અલગ અલગ સ્વરૂપે પૂછાય. મુદ્દો એક છે પણ અલગ અલગ સ્વરૂપે પૂછાય છે. બાકી જનરલી કોમ્યુનિકેશન સ્કિલ માટે તો દરેક ગ્રામરના ટોપિક યુઝફુલ હોય જ છે. ઓકે, તો આનો ઉપયોગ થાય ત્યારે વેન, ઇન, નો ટાઈમ, સોન, એટ વન્સ, ઓન પ્લસ આઈએનજી, આ તમામ શબ્દો કાઢી નાખવાના. હવે મિત્રો આપણે આ એની બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધા પછી દરેક ત્રણે સંયોજકોને આપણે અલગ અલગ રચના સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એસ સુન એસ ની રચના સૌ પ્રથમ આપણે જોઈએ. એસ સુન એસ ની રચના તો સૌ પ્રથમ આપણે સમજીએ છીએ એ જ રીતે એસ સુન એસ નું ગુજરાતી જેવો કે તરત જ થાય. વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે પણ એસ સુન એસ વાપરી શકાય છે. ઓકે, એસ સુન એસ પ્લસ કરતા જો ખાલી જગ્યા પૂરવાની હોય તો ખાલી જગ્યા પછી સીધો સબ્જેક્ટ આવે ડુઅર, તો એસ સુન એસ પ્લસ ક્રિયાપદ કાળ મુજબ. વર્તમાન કાળ હોય તો એસ એસ વાળું રૂપ, ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ, ભવિષ્ય કાળ હોય તો વિલ શેલ પ્લસ મૂળ રૂપ, ચાલુ વર્તમાન કાળ હોય તો એમિસર આઈએનજી. મિત્રો તમે જ્યારે આ વિડીયો જોતા હો ત્યારે હું તમને એક સૂચના આપું છું. આ આપણે અત્યારે બેઝિક ગ્રામરની માહિતી મેળવીએ છીએ. પછી આ વિડીયો સેશનમાં તો નહીં, પણ હું એક વિચાર કરું છું લાઈવ ક્લાસીસનો અમુક સમય પછી, ત્યારે ઓનલાઈન જ લાઈવ હોમ પણ ઓનલાઈન યુ કેન સ્ટડી એટ હોમ. અને જ્યારે વેનેવર યુ ફ્રી, તો ત્યારે જ્યારે ટેન્સ આવડતા હશે ને ત્યારે એની અંદર બીજી ઘણી બધી ડીપમાં માહિતી છે કે જે એજ્યુકેશન રિલેટેડ નથી, પણ રોજબરોજના જીવનથી માંડી એડવાન્સ ઇંગ્લિશ, બેઝિક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, કોમ્યુનિકેશન સ્કિલ દરેક જગ્યાએ યુઝફુલ બનશે. તો આપ તમામની શુભેચ્છા છે, તો આઈ વિલ ટ્રાય. ઓકે, કાળ મુજબ ક્રિયાપદ, દરેક કાળ આપણને ખ્યાલ છે. હવે કર્મ, ઓબ્જેક્ટ, અન્ય શબ્દો અને સામેનું વાક્ય, આ એક રચના છે તમારી સામે. બરાબર, ઉદાહરણ સાથે જોવાનો પ્રયત્ન કરીએ તો એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય. આ વાત આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ક્લોઝ હતા ત્યારે થઈ ગયેલી છે. ઓકે, બંને વાક્યને જોડવા માટે એક કનેક્ટર વપરાય અને વિથ ધ કનેક્ટર, કનેક્ટર સાથેનું વાક્ય ઇટ્સ કોલ્ડ ક્લોઝ, ઉપવાક્ય. તો હર્ષ એન્ટર્ડ ધ રૂમ આપેલું વાક્ય છે, પૂર્ણ વિરામ છે, ફૂલ સ્ટોપ. બીજું વાક્ય છે હિઝ ફાધર કોલ્ડ હિમ, એચ કેપિટલ આવવો જોઈએ. બરાબર છે, એના પપ્પાએ તેને બોલાવ્યું. હર્ષ ઓરડામાં પ્રવેશ્યો, એના પપ્પાએ તેને બોલાવ્યો. આ બે ક્રિયા છે. એક ક્રિયાને અનુસંધાને બીજી ક્રિયા થઈ. જેવો હર્ષ ઓરડામાં પ્રવેશ્યો કે તરત જ એના પપ્પાએ તેને બોલાવ્યો. આવું વાક્ય થાય. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ મારા બાબાએ મને બોલાવ્યો, મારા મમ્મીએ મને બોલાવ્યો, મારા પપ્પાએ મને બોલાવ્યો. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ મારો કૂતરો દોડીને આવ્યો. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ મમ્મીએ રાડ પાડી. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ ભૈલાએ રાડ પાડી. વોટ એવર, આપણે જે મેં તમને વાત કરી હમણાં લાઈવ ક્લાસીસ, તો એમાં આપણે બસ આ જ કરવાનું છે. ટોપિક તો તમને આવડી જાય. આઈ વિલ ગીવ યુ મોર એન્ડ મોર એક્ઝામ્પલ. ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી અને બીજું ઘણું બધું છે હજી. ઓકે, હર્ષ એન્ટર ધ રૂમ, હિઝ ફાધર કોલ્ડ હિમ. તો રચના મુજબ ચાલ્યા જાય તો સર્વપ્રથમ આપણે એસ સુન એસ ની જરૂર છે. તો એસ સુન એસ, કરતા કોણ છે? હર્ષ. એસ સુન એસ હર્ષ. કાળ મુજબ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ એન્ટર્ડ ધ રૂમ. હિઝ ફાધર, સામેનું વાક્ય કોલ્ડ હિમ. આટલું જ. એસ સુન એસ હર્ષ એન્ટર્ડ ધ રૂમ, જેવો હર્ષ પ્રવેશ્યો કે તરત જ એના પપ્પાએ તેને બોલાવ્યો. કેટલું ઇઝીલી આ વાક્ય બને. આ જ વાક્ય નો સુનરમાં પણ બનશે, હાર્ડલી સ્કેર્સલી વેનમાં પણ બનશે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. ઓન સીઈંગ હર મધર, ઉપરનું તો ઈઝી હતું એટલે આપણે કરી શકીએ,
અહીંયા થોડુંક ડિફિકલ્ટીઝ આવતી જાય, કારણ કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય શીખી રહ્યા છીએ મિત્રો. અને હું તમને આજે એક જણાવી દઉં વાત કે ક્લોઝ શીખવા ઇઝ નોટ સો ઇઝી એઝ એવરીબડી થિંક. જે લોકો વિચારે છે પણ ક્લોઝ છે, એડવર્બ ક્લોઝ છે, પછી એના જે પ્રકારો એડજેક્ટિવ ક્લોઝ છે, નાઉન ક્લોઝ છે, અને આ ક્લોઝ આવડશે મિત્રો તો હજી આગળ ટોપિક આવશે સિમ્પલ, કમ્પાઉન્ડ ને કોમ્પ્લેક્સ વાક્યો, સાદું, સંયુક્ત, મિશ્ર, આપણે જે ગુજરાતીમાં આવે એમાં આ તમામ ટોપિક આવડતા હશે ને અત્યાર સુધી જેમ જેમ આવતા જશે એમ એ તમામ આવડશે. એટલે સીધું હું તમને એક ઇઝી વે આપીશ, સાવ સહેલો, કે આવું વાક્ય હોય તો આવું ફેરવી દો એટલે સિમ્પલ માં કમ્પાઉન્ડ થઈ જાય, આવું હોય તો આવું આમાં ફેરવી દો એટલે કમ્પાઉન્ડ માં કોમ્પ્લેક્સ થઈ જાય, આવું હોય તો આમાં ફેરવી નાખો એટલે કોમ્પ્લેક્સ માંથી સિમ્પલ થઈ જાય. અને જેટલા ક્લોઝ ના વાક્યો હશે ને બધા કોમ્પ્લેક્સ હશે, બધા, ખાસ ધ્યાન આપજો, તમામ ક્લોઝ કોમ્પ્લેક્સમાં આવશે. પછી ડીપમાં આગળ જાશું. ઓન સીઈંગ હર મધર, મમ્મીને જોતા જ, ઓન પ્લસ આઈએનજી આવે એટલે આવું આવે. ઓન ઈટિંગ તો ખાતા જ, ઓન રિસીવિંગ તો મેળવતા જ, ઓન ગેટિંગ તો મેળવતા જ, ઓન જમ્પિંગ તો કૂદતા જ, ઓન રનિંગ તો દોડતા જ. ઓન સીઈંગ હર મધર, મમ્મીને જોતા જ the child becomes silent, બાળક શાંત બને છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, ઈ કેમ ખબર પડશે આપણને? અથવા મારે એસ સુનેસ ની રચના કરવી છે તો કાળ મુજબ કયું રૂપ મૂકવું? તો સૌ પ્રથમ તો એસ સુનેસ મૂકી દઈએ. ઓન સેઇંગ હર મધર the child becomes silent, તો એસ સુનેસ હવે કોણ શાંત બને છે? કરતા ચાઇલ્ડ. એસ સુનેસ ધ ચાઇલ્ડ, હવે કાળ મુજબ કયું રૂપ મૂકવું સર અમારે? તો ઓન સેઇંગ એને ભૂલી જાઓ, પછીના સેન્ટેન્સમાં, સેકન્ડ સેન્ટેન્સમાં કયો ટેન્સ છે? બીકમ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો અહીંયા તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મૂકવાનો. એઝ સોન એઝ ધ ચાઇલ્ડ, એક વચન છે, ત્રીજો પુરુષ છે, એક વચન સીસ, આઈએનજી વાળું રૂપ એનું મૂળ. ઓન ગેટિંગ હોત તો ગેટ્સ, ઓન રિસીવિંગ હોત તો રિસીવ્સ, ઓન ઇટિંગ હોત તો ઇટ્સ, ઓન ડ્રિંકિંગ હોત તો ડ્રિંક્સ. એઝ સોન એઝ ધ ચાઇલ્ડ સીસ, શું જોવે છે? હર મધર. As soon as the child sees her mother, હવે સામેના વાક્યમાં પાછું ધ ચાઇલ્ડ, નેવર, ક્યારેય નહીં, બે વાર સબ્જેક્ટ ના આવે. એકવાર કરતા આવી ગયો છે, બીજી વાર એનું સર્વનામ બાળકનું. હવે સર અમને કેમ ખબર પડે બાળકનું? તો બાળકમાં હી અને સી બંને આવી શકે, પણ અહીંયા વાક્ય જોવાનું અહીંયા સ્પષ્ટતા છે. ઓન સીઈંગ હર મધર, તો કરતા તરીકે સી આવે, એ કેમ ખબર પડે? કારણ કે એમાં હર મધર આપેલું છે. જો હિઝ મધર હોત તો હી આવત. ક્લિયર? ડાઉટ? ઓકે. સી becomes silent, આટલું ઈઝી છે. વચ્ચે પણ as soon as ને મૂકી શકાય. the child becomes silent as soon as she sees her mother. મિત્રો ઇઝીલી હાવ હેલાઈથી સમજવાનો પ્રયત્ન કરજો, જરા પણ અઘરું નથી. ઓકે, આગળ જોઈએ. યુઝ as soon as. when we reached the station, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા, the train arrived, ટ્રેન આવી ગઈ. હવે જુઓ, મેં તમને આગળ કીધું હતું ઓન પ્લસ આઈએનજી, વેન, ઇન નો ટાઈમ, સૂન, વન્સ, આવા શબ્દો કાઢી નાખવાના. ઓકે, તો વેન ને કાઢી નાખવાનું. હવે વેન વાળું વાક્ય હોય ને કઈ કરવાનું નથી, ખાલી વેન ને કાઢીને એસ સુન એસ લગાડી દો, આખી રચના સેમ રહેશે. તો એસ સુન એસ વી રીચડ ધ સ્ટેશન, ધ ટ્રેન અરાઇવ્ડ. કેટલું ઈઝી મિત્રો, આરામથી તમે કરી શકો છો. હવે વિચારો, ઓન સીઈંગ હર મધર ઉપર બીજું વાક્ય છે ને, બીકેમ હોત ને, બીકેમ, તો ચાઇલ્ડ શો, જેવું બાળકે મમ્મીને જોયા કે તરત જ તેની શાંત બન્યા, તો બીકેમ હોત ને તો અહીં શો. આટલું જ સમજવાનું છે. ઓકે, બીજું કશું કઈ નવું કરવાનું થતું નથી. ઓકે મિત્રો, આગળ વધીએ. 3 ડુ એસ ડાયરેક્ટેડ, યુઝ એઝ સુન એઝ એવું લખે, અથવા લખે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. હવે આવું લખે ને, યુઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એટલે જરૂરી નથી તમે એઝ સુન એઝ જ વાપરો. તમે નો સુનર ધ્યાન નહીં વાપરી શકો, હાર્ડલી સ્કેર્સલી વે નહીં વાપરી શકો, પણ હજી સુધી આપણે એની રચના શીખા નથી. અને અત્યારે આ એઝ સુન એઝ નો ટોપિક ચાલી રહ્યો છે, એટલા માટે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. બાકી તમે વોટ એવર યુ લાઈક, તેમાંથી તમે ગમે એ મૂકી શકો છો. ઓકે, 3 કમ્પ્લીટ વાક્ય જોયા પછી મિત્રો બ્લેન્ક પૂછે, ખાલી જગ્યા. ધ ટીચર કેમ, the student sat silently.
હવે હાર્ડલી અને એઝ સુન એઝ એવા ઓપ્શન છે. ત્રીજો ઓપ્શન પણ હોય, કોઈ પણ સ્કેર્સલી, નો સુનર. તો જેવા શિક્ષક આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ શાંતિથી બેઠા. એઝ સુન એઝ ખાલી જગ્યા પછી કરતા હોય ને તો એઝ સુન એઝ આવશે. પછી નો સુનર ને હાર્ડલી હમણાં હું તમને શીખડાવું છું ખાલી જગ્યા પછી શું હોય તો શું મૂકવાનું. ઓકે, તો ખાલી જગ્યામાં આવે એઝ સુન એઝ. બીજી ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા ધ ગેસ્ટ કેમ આઈ વેલકમ્ડ ધેમ. જેવા મહેમાનો આવ્યા કે તરત જ મેં તેઓને આવકાર્યા. ભૂતકાળનું વાક્ય છે. ઓકે, તો as soon as the guests came I welcomed them. આગળ વધીએ મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નું એકાદું વાક્ય પણ પૂછી શકે મિત્રો. ઓકે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નું વાક્ય પૂછે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ 12th ની અંદર આ રીતે પૂછે છે. અથવા બીજી એક પણ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સીસ એ પણ પૂછાય છે. એ તો આપણે જોઈએ છીએ દરેક સેશનમાં અલગ અલગ રીતે. અહીંયા પણ જોશું. એઝ સુન એઝ આઈ ઓપન્ડ ધ ડોર. જેવો મેં દરવાજો ખોલ્યો કે તરત જ ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે અહીંયા માય ફ્રેન્ડ્સ શાઉટેડ એટ મી. જેવો મેં દરવાજો ખોલ્યો કે તરત જ મારા મિત્રએ મારા તરફ રાડ પાડી. એને બદલે તમે આવું લખો, ધ પોસ્ટમેન કેમ. એઝ સુન એઝ આઈ ઓપન્ડ ધ ડોર માય ફ્રેન્ડ કેમ, માય પાપા કેમ, માય મધર શાઉટેડ એટ મી, માય મધર કોલ્ડ મી, આઈ સો એ ડોગ. જેવો મેં દરવાજો ખોલ્યો કે તરત જ આઈ સો એ ડોગ. જે કઈ મૂકો મિત્રો, પણ આગળ કયો કાર્ડ છે એ કાર્ડ મુજબ હાલવાનું છે. ઓકે, બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવું હોય, શોઈંગ ટાઈમ પ્લેસ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, ટાઈમ ક્લોઝ. તો હી વેન્ટ ટુ હિઝ હાઉસ. તે તેના ઘરે ગયો. હવે શરૂઆતમાં આપણને ખ્યાલ છે. હવે અહીંયા તો એઝ સુન એઝ નો ટોપિક ચાલે છે. બાકી એઝ સુન એઝ મૂકી શકો, નો સુનર મૂકી શકો, હાર્ડલી સ્કેર્સલી મૂકી શકો. તો એઝ સુન એઝ હવે હી કરતા છે તો આગળ કા રાખો તમે? કોઈ બોય, જેન્ટ્સ, મેલ નું નામ અથવા રાખો સર્વનામ હી. તો એઝ સુન એઝ હી ગમે એ મૂકી શકો. એઝ સુન એઝ હી ગમે એ વાક્ય બનાવો. ફિનિશ્ડ હિઝ વર્ક હી વેન્ટ ટુ હિઝ હાઉસ. ઓકે, as soon as he finished his work he went to his house. As soon as he was called, એને બોલાવવામાં આવ્યો. ભૂતકાળની પીવી છે, આપણે શીખી ગયા છીએ આગળ સેશનમાં. ઓકે, whatever you like. એના પછી hardly Rennies came, all the persons became excited. Correct the underlined mistake. hardly ની જગ્યાએ કંઈક આવે. હવે નો સુનર આવે ને કાંઈ સુન એઝ આવે. તમને એવું લાગે કે સર અહીંયા અમે વેન ન મૂકી શકી, ડેફિનેટલી મૂકી શકો, કારણ કે વેન પણ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ જ છે. વેન રેનિસ કેમ ઓલ ધ પર્સન બીકેમ એક્સાઇટેડ. પણ અહીંયા એઝ સુન એઝ નો ટોપિક છે ને તમને શીખડાવવાનું છે, એટલા માટે એઝ સુન એઝ રેનિસ કેમ ઓલ ધ પર્સન્સ બીકેમ એક્સાઇટેડ. અને મેં આગળ હમણાં કીધું તમને એમ જ કે વેન કાઢીને એઝ સુન એઝ મૂકી શકો, એઝ સુન એઝ કાઢીને વેન મૂકી શકો. એના પછી જોઈએ 9મું ઉદાહરણ, બેરલી I sang a song. હાર્ડલી ના સિમિલર વર્ડ તરીકે બેરલી વપરાય છે. ભાગ્યે જ, માંડ માંડ. Barely I sang a song. The donkeys gathered around my house, my home. Correct the underlined mistake. જેવું મેં ગીત ગાયું કે તરત જ ગધેડાઓ મારા ઘરની આજુબાજુમાં ભેગા થઈ ગયા. હાસ્યાસ્પદ વાક્ય થોડાક મૂકેલું છે મેં, કારણ કે ઓલ ઓવર ધ વર્લ્ડ the whole atmosphere is full of tension and confusion, so cheer up. થોડા હસતા રહીએ. તો barely I sang a song એની બદલે as soon as I sang a song the donkeys gathered around my house. જેવું મેં ગાવાની શરૂઆત કરી, મેં ગીત ગાયું કે તરત જ ગધેડાઓ મારા ઘરની આજુબાજુમાં એકઠા થઈ ગયા. એના પછીનું વાક્ય જોઈએ 10મું, ઉર્વશી સમોસા her waters as soon as she's mouth arrange the jumble parts. આડાઅવડા વાક્યો શબ્દો છે અને યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું. તો as soon as ને પહેલા મૂકી દઈએ. as soon as ઉર્વશી, સી સમોસા, જેવી ઉર્વશી સમોસા જોવે છે કે તરત જ હર માઉથ વોટર્સ, તેનીના મોઢામાં પાણી આવે છે. ઓકે, આપણી ગ્રામરની બુક છે 12thમાં, એમાં આ વાક્ય પણ છે જ. અને એ વાક્યોને આપણે ઇન્ટરચેન્જ કરવાના આવશે હોમવર્કમાં આફ્ટર ફિનિશિંગ એન્ડ આફ્ટર સીઈંગ ધ વિડીયો. ઓકે,
rang the telephone bell as soon as I to pick up it rang. જેવો ટેલિફોનની ઘંટડી વાગી કે તરત જ હું તે ઉપાડવા માટે દોડ્યો. તો as soon as ને શરૂઆતમાં મૂકી દઈ, the telephone bell rang, I ran to pick up it. આવી રીતે પણ હોય, to pick it up એમ પણ ચાલે હો. as soon as the telephone bell rang, I ran to pick up it. આ રીતે as soon as આરામથી આપણે સમજી શકીએ મિત્રો. એના પછી બીજું એક કનેક્ટર છે, સંયોજક છે, નો સુનર ધેન. નો સુનર પછી ડોટ 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 પછી બીજા સામેના વાક્યને જોડો ને એ પેલા ધેન. એને માટે સમજવાનો પ્રયત્ન કરીએ કે આનો ઉપયોગ પણ કોઈ એક ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ, એક ક્રિયા બાદ તરત બીજી ક્રિયા થઈ એવું દર્શાવવું હોય ત્યારે નો સુનર ધેન એસ સુન એસ ની જેમ જ યુઝ થાય છે. ઓકે, એસ સુન એસ વાળા જેટલા વાક્યો હોય મિત્રો એ નો સુનર માં જાય. નો સુનર વાળા જેટલા વાક્યો હશે એસ સુન એસ માં જશે. આ બંને વાળા જેટલા વાક્યો હશે હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી, ધેન સોરી વેન અથવા બિફોર માં જશે. હમણાં બધું જોશું, નો પ્રોબ્લેમ. ઓકે, અને શીખે પાર કોઈ પણ વસ્તુ હોય ને, ગ્રામરના એક પણ ટોપિક નથી રહેવા દેવા મિત્રો. ઓકે, 12th વાળા તો ખાસ કોઈ ટેન્શન લેતા નહીં લેસન નું પાઠ નું. ઓકે, અચ્છા, ગવર્મેન્ટ જે રીતે રૂલ્સ લે, સોરી ગવર્મેન્ટ જે રીતે ડિસિઝન લે, કારણ કે કઈ રીતનો કોસ્ટ ઘટાડે એના વિશે આપણને ખ્યાલ નથી, અને એટલા માટે આ ગ્રામરનો ટોપિક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, બહુ જરૂરી. છતાંય વચ્ચે તમને એવું લાગતું હશે તો થોડોક રિફ્રેશ થવા માટે એક બે પાર્ટ આપીશ. ઓકે, વિડીયો થ્રુ, બટ થોડોક સમય પછી. એક ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયા થાય એવું દર્શાવવા માટે. ઓકે, આનો ઉપયોગ થાય ત્યારે વેન, ઇન નો ટાઈમ, સૂન, એટ વન્સ, ઓન પ્લસ આઈએનજી જેવા શબ્દો નીકળી જાય છે. આગળ જે રીતે મેં વાત કરી એ રીતે જ. ઓકે, જો વાક્ય ભૂતકાળનું હોય, ખાસ સમજવાનું છે આ વસ્તુને, તમે ખાસ ધ્યાન આપજો, જો કે રચના આવશે જ. જો વાક્ય તમને ભૂતકાળનું લાગે તો ડીડ મૂકવાનું અને ભૂતકાળનું રૂપ જે આપેલું હોય એનું મૂળ રૂપ કરવાનું. જો વાક્ય વર્તમાન કાળનું હોય, વર્તમાન થઈ ગયું છે, વર્તમાન કાળનું હોય તો સાદા વર્તમાન કાળનું, તો ડુ ડઝ ને મૂકી અને ક્રિયાપદનું મૂળ રૂપ કરવું. હવે ડુ ક્યારે ડઝ ક્યારે કહેવાની જરૂર નથી. ઓકે, તેમજ ડીડ મૂકો તો, સોરી ડીડની જગ્યાએ તમારે હેડ સમજવાનું છે. ખાસ ધ્યાન આપજો. આ વસ્તુ આપણા લીથાની અંદર નથી, તમને હું એક્સ્ટ્રા થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું છું સ્પોકન ઇંગ્લિશની દ્રષ્ટિએ. ઓકે, હા, એજ્યુકેશન અભ્યાસની દ્રષ્ટિએ બવાની રિક્વાયરમેન્ટ નથી. અહીંયા ડીડ છે ને અહીંયા તમે હેડ સમજો. જો હેડ મૂકો ને તો ક્રિયાપદનું ભૂતકૃત. જો નો સુનર ડીડ તો ક્રિયાપદનું મૂળ રૂપ. નો સુનર ડસ તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ. ડસ ક્યારે? ત્રીજો પુરુષ કરતા એક વચન હોય. તો નો સુનર ડુ ક્રિયાપદનું મૂળ રૂપ. નો સુનર હેડ, આ ખાસ નોંધ રાખજો, નહીં હોય ગ્રામરમાં આપણી બુકમાં, ઓનલી ફોર સ્પોકન માટે. નો સુનર હેડ તો ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકજો. ઓકે, હમણાં રચના આવશે એટલે તમને સમજાઈ જાય. સામેના વાક્યને જોડવા માટે ધેન મૂકવું, THAN. જોજો પેલા જે પેપર સ્ટાઇલ હતી એમાં ખાલી જગ્યામાં ધેન ખાલી જગ્યા નીચે કરે. આખું નો સુનરનું વાક્ય હોય, ધેન ની નીચે ખાલી જગ્યા. ઓપ્શનમાં લખે THAN, THEN ને WHEN, વેન, ધેન અને THEN. પૂછાયેલી છે બોર્ડમાં. હા, તો ધેન મૂકવું. ટૂંકમાં નીચે મુજબ રચના કરવી. તમારી સામે રચના આવી જાય છે હમણાં, જુઓ. આ રીતે તમારે રચના કરવાની છે. હું વિડીયોને જરાક મારા અપ લેવલમાં લઈ જાઉં છું. ઓકે મિત્રો, હા, આ રીતે તમારે રચના કરવાની. શરૂઆતમાં નો સુનર, પછી ડુ ડસ અથવા ડીડ. જો વાક્ય વર્તમાન કાળનું હોય પછીનો કરતા, ડીડ પ્લસ કરતા, જુઓ આ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડસ, આ કરતા ત્રીજો પુરુષ એક વચન ન હોય અને વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય તો ડુ, વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ડીડ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ અન્ય શબ્દો હોય તો એ લખવાના, પ્લસ ધેન. એસ સુન એસ માં જેમ સામેનું વાક્ય હતું એમ આમાં પણ હોય જ, પણ ધેન મૂકી અને પછી સામેના વાક્ય. એટલે અહીંયા ખાલી જગ્યા બે આવી શકે, નો સુનરમાં પણ આવે અને ધેનમાં પણ આવે, હાર્ડલીમાં પણ એમ જ થશે. ઓકે, બીજી એક રચના છે તમારી સામે, નો સુનર પ્લસ હેડ. હમણાં મેં તમને વાત કરી એમ ડીડ ની બદલે તમારે અહીંયા હેડ સમજવાનું છે. નો સુનર હેડ કરતા ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો, ધેન અને સામેનું વાક્ય. આટલું ઈઝી છે. અહીંયા કદાચ તમે ધેન પછી ભૂતકૃદંત મૂકો ને તો સામેના વાક્યમાં તો ભૂતકાળનું રૂપ જ કરવાનું છે, એ આવશે જ.
હોય એ જ રાખવાનું. હા, એને ચેન્જ કરવાની જરૂર નથી. ઓકે, ઉદાહરણ સાથે સમજીએ એટલે આપણને સમજવું સહેલું રહે. પેલું ઉદાહરણ જોઈએ. કાવ્યા આસ્ક્ડ મી અ ક્વેશ્ચન. કાવ્યાએ મને એક પ્રશ્ન કર્યો. આઈ આન્સર્ડ હર. મેં તેણીને જવાબ આપ્યો. યુઝ નો સુનર ધેન, અથવા લખે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. પણ નો સુનર ધેન છે એટલે આપણે એઝ સૂન એઝ નો વાપરી શકીએ, હાર્ડલી સ્કેસલી નહીં વાપરવાનું. નો સુનર ધેન, તો શરૂઆતમાં નો સુનર. ઓકે, પછી જુઓ વાક્ય કયા કાળનું છે. તો કાવ્ય આસ્ક્ડ અને આઈ આન્સર્ડ બંને સાદા ભૂતકાળના છે. તો ડુ, ડઝ અને ડીડ માંથી ડીડ. આપણે ડુ, ડઝ ને ડીડ સાથે ચાલવાનું. હેડ ની એરે બહુ ટેન્શન ન લેતા. નો સુનર ડીડ. હવે કાવ્યા કર્તા તરીકે. હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આસ્ક કર્મ મી અ ક્વેશ્ચન. હવે સામેના વાક્યને જોડવા માટે ધેન વિરામની જરૂરિયાત નથી હો મિત્રો. અહીંયા પછી ડિલીટ ન થયું હોય, નીકળવું ન હોય. ધેન સામેનું વાક્ય આઈ આન્સર્ડ હર. ઇઝીલી તમે લખી શકો. આટલું જ કરવાનું છે. As soon as Kavya asked me a question, I answered her. No sooner did Kavya ask me a question, then I answered her. જો ધ્યાન નહીં મૂકો તો વાક્ય ખોટું પડશે. On receiving her parcel, she felt happiness. તેણીનું પાર્સલ મળતા જ, પોતે મેળવતા જ તેણીએ ખુશીઓ અનુભવી. ફેલ્ટ ભૂતકાળનું રૂપ છે, તો ખ્યાલ આવી જાય તમારે કઈ ભૂતકાળ કરવું જોશે. ફીલ સો તો વર્તમાન કાળ થાત. આગળના સેશનમાં એસઓનેસમાં મેં તમને સમજાવ્યું હતું. ઓકે, તો નો સુનર હવે ભૂતકાળનું વાક્ય છે. કેમ ખબર પડે? સી ફેલ્ટ છે. જો આગળના વાક્યમાં ન સમજાય તો પછીનું વાક્ય જોવું. આ ખાસ ધ્યાન આપજો. નો સુનર પછી ડીડ કરતા સી. ઓકે, હર પાર્સલ તો સી કરતા છે. રિસીવ RECIEVE મૂળ રૂપ. હર પાર્સલ કર્મ અને પછી ધેન. અહીંયા પણ અલ્પવિરામની મિસ્ટેક છે. સી ફેલ્ટ હેપીનેસ. સર્વનામ બે વાર આવી શકે, આગળ વાત કરેલી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. વેન ધ રેન કમ્સ. વરસાદ જ્યારે આવે છે ત્યારે. ધ ફાર્મર્સ બીકમ એક્સાઇટેડ. ખેડૂતો ઉત્સાહમાં આવી જાય છે, ઉત્સાહિત બને છે. તો એઝ સૂન એઝ નું કરવું હોત તો વેન ને કાઢીને એઝ સૂન એઝ. હવે નો સુનર માં કરવું છે તો પેલા નો સુનર. વાક્ય સાદા વર્તમાન કાળનું છે. કમ્સ છે અને બીકમ છે, કારણ કે બીકમ એટલા માટે છે ફાર્મર્સ બહુવચન છે. તો આટલું ઇઝીલી નો સુનર ડઝ ધ રેન કમ મૂળ રૂપ. ધ ફાર્મર્સ ધેન ભૂલી ગયો હું. ધેન ધ ફાર્મર્સ બીકમ એક્સાઇટેડ. હવે તમને એમ લાગે કે આ ત્રણેય વાક્યમાં મારે હેડ નો યુઝ કરવો છે, તો નો સુનર હેડ કાવ્યા આસ્ક્ડ ભૂતકૃત. બીજા વાક્યમાં નો સુનર હેડ સી રિસીવ્ડ ભૂતકૃત. નો સુનર હેડ. પણ અહીંયા તમારે કરવાનું કશું નહીં. તમારે નો સુનર પછી ડુ, ડઝ અને ડીડ જુઓ તો ખાલી જગ્યામાં નો સુનર અને એના પછીની બીજી ખાલી જગ્યામાં ધેન. ઓકે, ક્યારેક નો સુનર આપેલું હોય તો ધેન. આટલું જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. ઓકે ઓકે, આગળ જોઈએ મિત્રો. બ્લેન્ક્સ પૂછે આપણે જે રીતે આગળ વાત કરી એમ. ખાલી જગ્યા પછી ડુ, ડઝ, ડીડ તો નો સુનર. ખાલી જગ્યા પછી હેડ તો હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી આવે છે. નો સુનર પછી ધેન આવે છે, સોરી હેડ આવે છે, પણ આપણે ડુ, ડઝ, ડીડ યાદ રાખવાના છે. ઓકે, ખાલી જગ્યા પછી ડીડ તો નો સુનર. ખાલી જગ્યા ડીડ રેનિસ ગેટ મૂળ રૂપ થઈ ગયું છે. ધ ફર્સ્ટ પ્રાઇઝ ખાલી જગ્યા હી વેન્ટ ટુ શો ઇટ ઇઝ ફાધર. જેવું રેનિસે પ્રથમ ઇનામ મેળવ્યું કે તરત જ એના પપ્પાને બતાવવા ગયો. નો સુનર ધેન અને હાર્ડલી વેન. હવે હાર્ડલી નો આવે એનું કારણ છે કે ખાલી જગ્યા પ્રથમ ખાલી જગ્યા પછી હેડ નથી, નકર હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી. અને વેન છે ને ત્યાં મિત્રો પણ બીજું આવશે, હમણાં હું તમને નેક્સ્ટ સમજાવું. તો ખાલી જગ્યાની અંદર પેલી ખાલી જગ્યામાં નો સુનર અને બીજીમાં ધેન. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યા ડુ આઈ કમ. ખાલી જગ્યા ચિલ્ડ્રન સિટ સાયલેન્ટલી. તો ખાલી જગ્યા પછી ડુ, ડઝ, ડીડ છે. તો નો સુનર ડુ આઈ કમ. જેવો હું આવું છું કે તરત જ ધ ચિલ્ડ્રન સિટ સાયલેન્ટલી. બાળકો શાંતિથી બેસે છે. ધેન. આગળ જોઈએ મિત્રો, તમને ડિસ્ટર્બ ન થાય એટલા માટે. નો સુનર ડીડ ચંપા સિંગ. જો નો સુનર પછી ડીડ પછી કરતા પછી મોટલું. ભૂતકાળનું વાક્ય છે, ખ્યાલ આવી ગયો. કેમ ખબર પડી? ડીડ છે એટલે સામેના વાક્યમાં તમારે ધેન પછીનું જે સેન્ટેન્સ આવે એમાં ભૂતકાળ કરવા. ઓકે, નો સુનર ડીડ ચંપા સિંગ્સ ધેન
ધેન મૂકી દેવાનો, પછી કર્તા તરીકે ચંપા છે તો સી, ધેન સી. હવે તમારે જે લખવું હોય, જેવું ચંપાએ ગાયું કે તરત જ ધેન સી વોઝ એડમાયર્ડ ઇન ધ હોલ, તરત જ તેણીના હોલમાં વખાણ કરવામાં આવ્યા. ધેન સી વેન્ટ ટુ હાઉસ, હાલે. સી વોઝ વેલકમ્ડ બાય ધ ગેસ્ટ, વોટ એવર યુ લાઈક. ઓકે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્લોઝ. એના પછી ખાલી જગ્યા પછી ધેન હી વેન્ટ ટુ સ્લીપ, શોવિંગ ટાઈમ ક્લોઝ. તો અહીંયા તમારે નો સુનર મૂકી શકો, એસ સુન એસ મૂકી શકો, મૂકી શકો, એસ સુન એસ મૂકી શકો, હા ના મૂકી શકો. શું કામ? ધેન છે. ઓકે, તો નો સુનર જ મૂકવું પડે. નો સુનર ડીડ. હવે કર્તા તરીકે હી છે તો અહીંયા હી રાખી દો, તો કોઈ જેન્ટ્સ મેલ બોયસ નું નામ છોકરાઓનું. નો સુનર ડીડ હી ફિનિશ હિઝ વર્ક, જેવું એને પોતાનું કામ પૂર્ણ કર્યું કે તરત જ હી વેન્ટ ટુ સ્લીપ, તે સુઈ ગયો. ઓકે, એના પછી જોઈએ આગળ. હાર્ડલી ડઝ લતા કમ વેન સી વેલકમ્ડ, વેન સી ઇઝ વેલકમ. જેવી લતા આવી કે તરત જ તેણીને આવકારવામાં આવી, સી ઇઝ વેલકમ્ડ અપ, એવી રચના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. તો પણ હાર્ડલી ના આવે. હાર્ડલી અને વેન ની નીચે અંડરલાઈન છે, તો ધેર ઇઝ સમ મિસ્ટેક, એક ભૂલ છે. તો ડઝ છે તો ખબર જ છે આપણને, નો સુનર જ આવે. તો નો સુનર ડઝ લતા કમ ધેન સી ઇઝ વેલકમ, કારણ કે નો સુનર આવ્યું તો અહીંયા વેન પણ નો આવે. આગળ વધીએ. એના પછીનું ઉદાહરણ એ પણ કરેક્ટ અંડરલાઈન મિસ્ટેક વાળું જ છે મિત્રો, એ પણ તમે ઇઝીલી સમજી શકો છો. હાર્ડલી ડીડ સાવ સામાન્ય બાબત છે, સમજી શકાય એવી કે હાર્ડલી ખાલી જગ્યા પછી ડુ ડઝ ડીડ છે તો આપણને ખ્યાલ છે કે નો સુનર જ આવે, હાર્ડલી નો આવે. ઓકે, તો નો સુનર ડીડ રાજુ મેક ટી, જેવી રાજુએ ચા બનાવી કે તરત જ વી વેન્ટ ટુ ડ્રિંક ઇટ, અમે એ પીવા ગયા. ઓકે, એના પછીનું ઉદાહરણ જોઈએ આગળ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, યોગ્ય ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો ડીડ છે, નો સુનર છે, રીચ આઈ ધેન ધ ફિલ્મ સ્ટાર્ટ. તો નો સુનર પહેલા મૂકી દઈ, પછી ડીડ મૂકી દઈ, પછી આઈ મૂકી દઈ, પછી રીચ મૂકી દઈ, પછી ધેન મૂકી દઈ, ધ ફિલ્મ મૂકી દઈ અને સ્ટાર્ટ મૂકી દઈ. જેવો હું પહોંચ્યો કે તરત જ ફિલ્મ શરૂ થઈ ગઈ. તો નો સુનર ડીડ આઈ રીચ ધેન ધ ફિલ્મ સ્ટાર્ટ. ઇઝી વસ્તુ મિત્રો. ડઝ મધુ મેક હેપી સમોસા, નો સુનર ધેન વી બીકમ. તો નો સુનર પહેલા મૂકી દઈ, પછી મધુ કરતા મૂકી દઈ, નો સુનર મધુ મેક મૂળરૂપ મૂકી દઈ, નો સુનર ડઝ મધુ મેક સમોસા, જેવા મધુએ સમોસા બનાવ્યા કે તરત જ પછી કરતા મૂકી દે બીજો વી, બીકમ હેપી, કારણ કે સાદા વર્તમાન કાળનું છે, બીકમ મૂળરૂપ છે, ત્રીજો પુરુષ એકવચન, વી કરતા નથી. તો નો સુનર ડુ મધુ મેક સમોસા ધેન વી બીકમ હેપી. ઓકે મિત્રો, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આ વસ્તુ શું કામે તમને કહું છું કે 12th ની અંદર આ 3 માર્ક્સ ને પૂછાય છે, અને મોસ્ટ ઓફ ક્લોઝ, મોસ્ટ ઓફ ટોપિક જે આપણે શીખીએ છીએ ને બધા ટોપિક. તો પેલા અહીંયા આપેલી છે અમુક વસ્તુ, તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે શોવિંગ કોન્ટ્રાસ્ટ આપણે શીખી ગયા છીએ, દો અલ્ધો હાવેવર એસ ઇન સ્પાઇટ ઓફ વાળું વાક્ય, એટલે તમારે સામે શોવિંગ કોન્ટ્રાસ્ટ લખવાનું. પછી ડિસ્ક્રાઇબિંગ કોઝલ વર્બ. કોઝલ વર્બ પણ આપણે ઓલરેડી શીખી ગયા છીએ, એના પણ વિડીયો હમણાં ટૂંક સમય પહેલા જ આવ્યા હતા આપની સામે. તો ગેટ, હેવ ને મેક વાળી રચના. પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્લોઝ ચાલી રહ્યું છે અત્યારે, એસ સુન એસ, નો સુનર ધેન અને હાર્ડલી સ્કેર્સલી વેન વાળું વાક્ય ગોતવાનું. શોવિંગ હેબિટ્યુટેડ એક્શન ઇન ધ પાસ્ટ યુઝડ ટુ, યાદ છે? ઓકે, તો અહીંયા 4 વસ્તુ આપેલી છે એવી તમારે. તો અહીંયા 4 ઉદાહરણો આપેલા છે, તો તમારે સામે ખાલી મૂકી દેવાનું હોય છે મિત્રો. તો શી યુઝડ ટુ પ્લે ચેસ વેન શી વોઝ યંગ, તેની નાના હતા ત્યારે ચેસ રમવા ટેવાયેલા હતા. તો આપણને ખબર છે કે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પછી easiest this point is, no though although however ને s, easiest this point is many students can't understand it. આ મુદ્દો સહેલો છે છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ સમજતા નથી, સમજી શકતા નથી. તો ખ્યાલ છે કે કોન્ટ્રાસ્ટ છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ. સામે અત્યારે હું તમને સીધા જવાબ જ આપું છું સામે, પછી હવે નેક્સ્ટ સેશન જેમ જેમ આગળ જતા જશે ને એમ તમારે બનાવવા જોશે. ઓકે, 3 માર્ક્સ નું પૂછાય છે, 6 વાક્યો આપેલા હશે આ રીતે, ઉપર આ રીતે ફંક્શન આપેલા છે, તમારે વાક્ય લખીને સામે એનું મેઇન ફંક્શન લખી નાખવાનું. એસ સુન એસ રાધા સો એ ડોગ, સી રેન અવે. જેવો રાધાએ કૂતરો જોયો કે તરત જ તેણી ભાગી ગયા.
તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્લોઝ એઝ સૂન એઝ, નો સૂનર દેન, હાર્ડલી, સ્કેર્સલી, વેન. ધીસ ટોપિક ઇઝ બીંગ રન નાઉ. અત્યારે ચાલી રહ્યો છે. ઓકે, મારા દ્વારા ચલાવાઈ રહ્યો છે ચાલુ વર્તમાન કાળની પીવી. ધીસ બોય ગોટ હર પાપા ટુ બાય અ કમ્પ્યુટર યસ્ટરડે. કોઝલ કન્સ્ટ્રક્શન ની આપણે રચનાઓ શીખી ગયા છે. આ છોકરો તેના પપ્પા પાસે ગઈકાલે કોમ્પ્યુટર લેવડાવ્યું. કોઈ વ્યક્તિની પ્રેરણાથી કોઈ વ્યક્તિ ક્રિયા કરે, આપણે આ શીખી ગયા છીએ. ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ કોઝલ વર્બ્સ એટલે કોઝલ્ટિવ એવું પણ લખશે. ઓકે, આગળ જોઈએ મિત્રો, હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી, આ ત્રણમાંથી કોઈ પણ એક. ડોટ 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 વેન અથવા વેન તમને નથી મૂકવું તો બિફોર ચાલે છે. આપણા ગ્રામરના ટોપિકની અંદર, ગ્રામરની બુકની અંદર આ વસ્તુ નહીં હોય. ઓકે, તમારે એ વસ્તુ ઉપર ફોકસ રાખવાનું છે. અહીંયા બેરલી પણ ત્યાં નહીં હોય. હાર્ડલી, સ્કેર્સલી બે જ. તમે હાર્ડલી વાપરો, સ્કેર્સલી વાપરો અથવા બેરલી આપો, વોટ એવર યુ લાઈક. નો સૂનર જેવી જ રચના છે. આનો ઉપયોગ પણ એક ક્રિયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ એવું દર્શાવવા માટે વપરાય છે. ઓકે, નો સૂનરની જેમ જ આનો ઉપયોગ થાય ત્યારે વેન, ઇન, નો ટાઈમ, સૂન, એટ વન્સ, ઓન પ્લસ આઈએનજી જેવા શબ્દોને કાઢી નાખવાના છે. હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી પછી હેડ મૂકવાનું અને ક્રિયાપદનું ભૂતકૃત. જે રીતે ડુ, ડઝ, નો સૂનર પછી ડુ, ડઝ અને ડીડ મૂક્યું હતું અને ક્રિયાપદનું મૂળરૂપ કર્યું હતું, એવી રીતે અહીંયા હેડ મૂકીને ભૂતકૃત. ઓકે, એના પછી જોઈએ સામેના વાક્યને જોડવા માટે વેન અથવા બિફોર મૂકવું. સામેનું વાક્ય છે એને જોડવા માટે વેન અથવા બિફોર. હવે વેન મૂકો અથવા બિફોર મૂકો. ઓકે, હાર્ડલી, સ્કેર્સલી તેમજ બેરલી એકબીજાને બદલે યુઝ થઈ શકે છે. વોટ એવર યુ લાઈક, બધાનો સેમ યુઝ છે. ટૂંકમાં નીચે મુજબ રચના કરવી. અહીંયા તમારી સામે રચના છે. હાર્ડલી, સ્કેર્સલી, ઓકે, તેમાંથી એક પ્લસ હેડ ફરજિયાત પ્લસ કરતા ક્રિયાપદનું ભૂતકૃદંત. નો સૂનરમાં મૂળરૂપ અથવા અહીંયા ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો, પછી વેન અથવા બિફોર, વોટ એવર યુ લાઈક, પ્લસ સામેનું વાક્ય. અને બેરલી ની રચના પણ આમ જ થાય છે. બેરલી, હેડ, કરતા, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો, વેન અથવા બિફોર અને સામેનું વાક્ય. આ રીતે મિત્રો આની રચના બંનેની કમ્પ્લીટ કરવાની છે. એમાં એક સૂચના આપવાની છે મારે તમને. ગુજરાતી હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી નું ગુજરાતી માંડ માંડ, ભાગ્યે જ એવું પણ થાય છે. એ સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ હજી હું માંડ માંડ પોઈગો, તા મહેમાન આવ્યા, હજી માંડ માંડ પોઈગો, તા પપ્પાએ બોલાવ્યો. આપણે જે બોલીએ માંડ માંડ અથવા ભાગ્યે જ એવું પણ થાય છે. હાર્ડલીનું ગુજરાતી ભાગ્યે જ પણ થાય છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. હર્ષ સો હિઝ ફાધર, હી સ્ટાર્ટેડ લાફિંગ. હાર્ડલી વેન હર્ષે એના પપ્પાને જોયા, એને હસવાનું શરૂ કર્યું કે હાશ, પપ્પા આવી ગયા. ઓકે, તો નો સૂનરમાં પણ યુઝ કરી શકો તમે. એઝ સૂન એઝ હર્ષ સો હિઝ ફાધર, હી સ્ટાર્ટેડ ક્રાઇંગ. નો સૂનર ડીડ હર્ષ સી હિઝ ફાધર, ધેન હી સ્ટાર્ટેડ લાફિંગ. અહીંયા હાર્ડલી કરવાનું છે તો હાર્ડલી, પછી આપણે કીધું એમ હેડ, પછી કરતા હર્ષ, પછી સી નું ભૂતકૃદંત, મૂળરૂપ સી, પછી ભૂતકાળ સો, ભૂતકૃદંત સીન, હિઝ ફાધર અને ધેન જ્યાં જોડતા ત્યાં વેન. મિત્રો અહીંયા વેન ને બદલે બિફોર મૂકી શકાય છે. ઓકે, બિફોર અથવા વેન હી સ્ટાર્ટેડ લાફિંગ. ઓકે, આગળ વધીએ. બીજું ઉદાહરણ. વેન વી એન્ટર્ડ ધ હાઉસ, જ્યારે અમે ઘરમાં પ્રવેશ્યા, ધ રેન સ્ટાર્ટેડ. સ્પેલિંગ મિસ્ટેક છે, STARTED આવવું જોઈએ. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. તો હાર્ડલી પછી હેડ, કરતા તરીકે વી એન્ટર્ડ, રીચડ, ઉપર એન્ટર છે, અહીંયા રીચડ. બેમાંથી તમે ગમે એક સુધારો કરી નાખજો. ઓકે, તો વેન બિફોર અથવા વેન, વોટ એવર યુ લાઈક, ધ રેન સ્ટાર્ટ. ઓકે, નો સૂનર ડીડ વી રીચ ધ હાઉસ, ધેન ધ રેન સ્ટાર્ટ. એ રીતે પણ થઈ શકે નો સૂનરમાં. અને એઝ સૂન એઝ વી રીચ ધ અથવા એન્ટર ધ હાઉસ, ધ રેન સ્ટાર્ટ. The magic show started in no time. The children became happy. અમે આગળ કીધું એ રીતે in no time, soon જેવા શબ્દો કાઢી નાખવાના. તો હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી had the magic show started
when अथवा before the children became happy. આટલું ઈઝી, આટલું સહેલું છે મિત્રો. ખાલી જગ્યા સોરી ખાલી જગ્યા જ આવે પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ખાલી જગ્યાની વાત આવે તો ખાલી જગ્યા પછી ડીડ ડુ અથવા ડઝ હોય તો નો સુનર, તો સામે ધેન. ખાલી જગ્યા પછી હેડ હોય તો અહીંયા હાર્ડલી સ્કેર્સલી બેરલી, અને સામે વેન અથવા બિફોર. ઓકે, અહીંયા ઓપ્શનમાં સ્કેર્સલી વેન અને નો સુનર ધેન છે, તો તમારે પહેલી ખાલી જગ્યામાં સ્કેર્સલી અને બીજી ખાલી જગ્યામાં વેન. સ્કેર્સલી હેડ સી ક્રોસ્ડ ધ રોડ, જેવો તેણીએ રસ્તો પસાર કર્યો કે તરત જ વેન ધ એક્સિડન્ટ ટુક પ્લેસ, અકસ્માત બન્યો. હજી તો તેણીએ માંડ માંડ રસ્તો પસાર કર્યો, તરત જ અકસ્માતની ઘટના બની. ખાલી જગ્યા હેડ આઈ ફિનિશ્ડ માય પ્રેયર, જેવી મેં મારી પ્રાર્થના પૂર્ણ કરી કે તરત જ આઈ લેફ્ટ ધ ટેમ્પલ, મેં મંદિર છોડી દીધું, નીકળી ગયો. કારણ કે અત્યારે બહુ ઊભું ન રહેવાય. નો સુનર ધેન એટલે હાર્ડલી વેન નથી, બિફોર છે, તો આપણે અહીંયા પણ બિફોર, ખાલી જગ્યામાં બિફોર, ઓપ્શનમાં જે હોય તો હાર્ડલી બિફોર, વેન ને બદલે બિફોર વાપરી શકાય છે. ઓકે, બીજી રીતે જોવા જઈએ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એવું અંતમાં લખેલું છે. બેરલી હેડ કેદાર કેમ, મિસ્ટેક છે આ, કેમ નહીં આવે, ત્યાં કમ આવશે, કારણ કે કમનું ભૂતકૃદંત કમ જ થાય છે, સુધારી નાખજો. બેરલી હેડ કેદાર કમ, પછી તમે વેન મૂકો, બિફોર મૂકો, વોટ એવર યુ લાઈક. અહીંયા પણ એ મિસ્ટેક છે, નથી મૂકેલું. ઓકે, વેન ધ મધર કોલ્ડ હિમ ઇન ધ કિચન અથવા બિફોર ધ મધર કોલ્ડ હિમ ઇન ધ કિચન, બિફોર અથવા વેન પણ મૂકવું જોઈએ, અને અહીંયા કેમનું કમ કરી નાખજો મિત્રો. ખાલી જગ્યા બિફોર વી સ્ટુડ અપ, શોવિંગ ટાઈમ ક્લોઝ. ઓકે, બિફોર આપી લીધેલું છે, જેવું આવું બન્યું કે અમે ઉભા થયા. હવે આગળ તમારે જેવું આવું બન્યું એ લખવાનું, તો હાર્ડલી લખો, સ્કેર્સલી લખો અથવા બેરલી લખો. હાર્ડલી હેડ એની સાથે હેડ લખો. ધ સેન્ટ કમ, જો અહીંયા કમ છે. ઓકે, જેવા સંત આવ્યા કે તરત જ, બિફોર વી સ્ટુડ અપ, અમે ઉભા થયા. No sooner had my mother called me then I replied. ઓકે, જરાય ખોટું નહીં પડે, કરેક્ટ ધ અંડરલાઈન મિસ્ટેકની દ્રષ્ટિએ નો સુનર પછી હેડ આવી શકે છે, નો ડાઉટ. ઓકે, પણ અહીંયા હાર્ડલીનો મુદ્દો ચાલે છે, તો આપણે હેડમાં હાર્ડલી યાદ રાખવાનું, સ્કેર્સલી યાદ રાખવાનું અથવા બેરલી યાદ રાખવાનું. હાર્ડલી હેડ માય મધર કોલ્ડ મી વેન આઈ રિપ્લાઇડ, જેવો મારા મમ્મીએ મને બોલાવ્યો કે તરત જ મેં જવાબ આપ્યો. એના પછી આગળ ઉદાહરણ જોઈએ. હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ વિન્ડો, જેવો હું બારીએ પહોંચ્યો કે તરત જ ઇટ વોઝ ક્લોઝડ, તેને બંધ કરી દેવામાં આવી. અહીંયા આપણા ઘરની બારીની વાત ન હાલતી હોય, પણ કોઈ જગ્યાએ ઓફિસની અંદર ટિકિટ બારી હોય, થિયેટરમાં જાવ તો એ વાત છે. કરેક્ટ ધ અંડરલાઈન મિસ્ટેક. તો ધેન છે ને માત્ર વેન મૂકો અથવા બિફોર મૂકો, બધું ચાલે. એના પછી 10મું ઉદાહરણ જોઈએ. બેરલી ઓબ્લિક વાળા વાક્યો છે. હર્ડ, સી, બેડ ન્યૂઝ, બિફોર, બિગન ટુ ક્રાય અને સી. જેવા તેણીએ ખરાબ સમાચાર સાંભળ્યા કે તરત જ તેણીએ રડવાનું શરૂ કર્યું, તો બેરલી હેડ સી હિયર્ડ ધ બેડ ન્યૂઝ, બિફોર સી began to cry. તો barely had she heard the bad news before she began to cry. Okay, she start the cooking, she start the cooking, she hardly had her work finished and went. તો hardly had પછી she finished her work when she start the cooking, જેવું તેણીએ તેનું કાર્ય પૂર્ણ કર્યું કે તરત જ રાંધવાનું શરૂ કર્યું. ઓકે, આ રીતે તમામ વસ્તુઓના ત્રણેયના નિયમો આપણે સમજ્યા. ઇન્સ્ટ્રક્શન તમને એક સૂચના ખાસ આપી દઉં છું મિત્રો, કે હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી જે રચના મેં તમને સમજાવી પરફેક્ટ છે, આપણા ગ્રામરના લીતાની અંદર આ છે જ, પણ અલગ રીતે પણ એની રચના થઈ જાય છે. બોર્ડની અંદર ખાલી જગ્યા એક વખત આ રીતે પૂછાયેલી હતી, તો આ રીતે પણ તમે એની રચના કરી શકો છો. ઓકે, વિડીયોને જરાક અપ લેવલમાં લઈ લો મિત્રો, આ થોડોક પ્રોબ્લેમ વાળું છે વાયરસનું, એટલે લેવલમાં લઈ લઉં છું. આ કરતા સીધું શરૂઆતમાં હાર્ડલી હતું, એને બદલે કરતા હેડ અને પછી હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી મૂકી શકો. ઓકે, પ્લસ ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો વેન અથવા બિફોર, સામેનું વાક્ય એ તો છે જ, સેમ છે જ. ઓકે, એમાં પણ ઉદાહરણો હોય તો તમે કરી શકો છો. બેરલીની રચના પણ આ રીતે થઈ શકે છે. કર્તાને આગળ લઈ લ્યો, પછી હેડ અને પછી હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી. એમાં પણ આપણે ઉદાહરણો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાવ્યા સો એ ટોય, સી સ્ટાર્ટ ધ સ્માઇલિંગ. કાવ્યાએ રમકડું જોયું, તેણીએ હસવાની શરૂઆત કરી. તો કાવ્યા હેડ હાર્ડલી સીન અ ટોય when she started crying, smiling.
હાર્ડલી એટ કાવ્યા સીન અ ટોય, રાઈટ છે, આ રીતે પણ બને છે. ઓકે, હર્ષ સીઝ આઈસ્ક્રીમ ઇઝ માઉથ વોટર્સ, હર્ષ આઈસ્ક્રીમ જોવે છે તેના મોઢામાં પાણી આવે છે. યુ સ્કેર્સલી બિફોર અથવા સ્કેર્સલી વેન, તો હર્ષ હેડ સ્કેર્સલી સીન આઈસ્ક્રીમ બિફોર હિઝ માઉથ વોટર્સ. આટલું ઈઝી છે. The students had ખાલી જગ્યા seen a magician, ખાલી જગ્યા they became excited. આ રીતે ખાલી જગ્યા પૂછાય હતી બોલો. તો પણ હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી અને બિફોર અથવા વેન મૂકી શકાય છે. I had ખાલી જગ્યા entered the house, my ખાલી જગ્યા I felt lyric, no sooner than scarcely before. તો આ રીતે પણ પૂછાય છે scarcely before. ઓકે મિત્રો, લેટ્સ લર્ન મોર. ચાલો હજી થોડુંક વધારે શીખીએ. એમાં અહીંયા એક વાક્ય આપેલું છે, રાધા સો અ ફ્લ્યુટ, રાધા એક વાંસળી જોઈ, સી બીકેમ હેપી, તેની ખુશ થઈ. તો ત્રણે ત્રણ ની અંદર બનાવો એક વાક્ય, એસ સુન એસ, નો સુનર અને હાર્ડલી સ્કેર્સલી વેન. આવું આપ્યું. જો એસ સુન એસ વાળું આપેલું છે તો નો સુનર ને હાર્ડલી માં બનાવો. હાર્ડલી વાળું આપ્યું હોય તો એસ સુન એસ ને નો સુનર માં બનાવો. ઓકે, આવું આપ્યું છે તો પેલા એસ સુન એસ રાધા સો અ ફ્લ્યુટ, સી બીકેમ હેપી. No sooner did Radha see a flute, then she became happy. અને hardly અથવા scarcely અથવા barely had Radha seen a flute, when અથવા before she became happy. આટલું ઇઝીલી મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી, બહુ ઇઝી મુદ્દો છે. તમારે જરૂર છે માત્ર વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની. મોર પ્રેક્ટિસ કરો અને મોર શીખો. અહીંયા જેટલા મેં તમને ઉદાહરણો કરાવેલા છે એને આ તમામ વાક્યોને, માની લો કે એસ સુનેસ વાળા વાક્યો છે તો એને તમે નો સુનર ને હાર્ડલીમાં ફેરવો. નો સુનર વાળા વાક્યો છે તમે એને એસ સુનેસ ને એમાં ફેરવો. અને વધારાનું હોમવર્ક તો આપણે આપશું જ. ઓકે, ફરીથી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો. બી હેલ્ધી, બી હેપી.